નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર 6 સામગ્રી તો સમાજની છે ને. હવે જો આપણો શીર્ષક જો એમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયેલો છે. જો એ બરાબર. હવે ઉદ્ગાર ચિહ્ન શું છે અને કેમ હેડિંગ આવું આપ્યું છે એ પાઠમાંથી ખબર પડશે. સામગ્રી એટલે કોઈ પણ વસ્તુ, બરાબર, ચીજ વસ્તુ. હવે આની અંદર મુખ્યત્વે વાત થયેલી છે આપણા સર્જક છે વિકાસ શર્મા. હવે આ પહેલા એવા વ્યક્તિ છે જે સર્જક નથી એટલે કે કોઈ પ્રોપર સાહિત્યકાર નથી, પણ એક ઉદ્યોગપતિ છે, ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. એ આપણે જોઈએ. વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. આ અનુભવ અંગ્રેજીમાંથી લેવામાં આવ્યું છે, એટલે લેખકે જે મૂળ લખ્યું છે એ અંગ્રેજીમાં લખેલું છે અને એનું આ ગુજરાતી કરેલું છે. અહીં વર્ણવેલી ઘટના આંખ ઉઘાડે તેવી છે. પૈસા આપીને વસ્તુની ખરીદી હોય તો પણ એને બગાડવાનો અધિકાર કોઈને નથી, કારણ કે સામગ્રી આખા સમાજની છે. દરેક વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ. એ સૃષ્ટિ સંતુલન માટે પણ જરૂરી છે. વળી પોતાને ઊંચા માનીને અન્ય દેશના લોકો માટે પૂર્વગ્રહો ધરાવવા એ કેટલું ભ્રામક હોય છે એ પણ આ પ્રસંગ સમજાવે છે. હવે જે આપણું આ વિષય વસ્તુ છે મૂળ અનાજના બગાડ ઉપર આધારિત છે. આપણે પાઠ જ્યારે જોઈશું પેરેગ્રાફમાં ત્યારે હું તમને ડિટેલ વાઇઝ એક્ઝામ્પલ આપીશ, પણ ખોરાકનો બગાડ ન કરવો જોઈએ તે આપણા આ પાઠનો મુખ્ય સાર છે. હવે લેખક પોતાનો અનુભવ રજૂ કરી રહ્યા છે. જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ઘણો આગળ વધેલો દેશ છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આગળ છે. નાના નાના નગરોમાં ઉચ્ચ ટેકનોલોજી વાળી ચીજ વસ્તુ બનાવાય છે. આથી આપણને એમ થાય કે આવા દેશમાં લોકો ઘણું મોજ શોખ વાળું અને વૈભવ વિલાસી જીવન જીવતા હશે. કમસે કમ મારા મનમાં તો એવી જ છાપ હતી. પરંતુ હમણાં મારે જર્મની જવાનું થયું અને મેં નજર જે જોયું તેમજ કેટલાક જાત અનુભવ થયા ત્યારે મને થયું કે આપણા લોકોની આવી છાપ કેટલી ખોટી છે. હવે મોટા ભાગે આપણી માનસિકતા શું, હવે લેખક જર્મનીમાં ફરવા ગયા હતા ઉદ્યોગ ધંધા માટે. ફરવા ના કહી શકાય, એમને વેપાર અર્થે ત્યાં આગળ ગયા હતા. હવે ત્યાં શું છે, હાઈફાઈ ટેકનોલોજી વાળી ચીજ વસ્તુઓ બને છે, ઉચ્ચ ટેકનોલોજી વાળી. જો નાના નગરોમાં, એટલે પછી એમ થાય કે જ્યાં પૈસો હોય ત્યાં વૈભવ વિલાસ તો હોય. એટલે લેખકને એમ હતું કે આ લોકો જોડે પૈસા એ ફૂલ છે, આટલા બધા આગળ વધેલા છે, તો વૈભવ વિલાસી જીવન જીવતા હશે. પણ લેખકના અનુભવ થયો જરાક જુદો. એમણે કીધું ને કે જર્મની નજર જોયું. નજર એટલે લેખકે પોતાની આંખ સમક્ષ જોયું, કેટલાક સેલ્ફ એક્સપિરિયન્સ થયા, જાત અનુભવ. ત્યારે એમને થયું કે આપણા લોકોની આવી છાપ કેટલી ખોટી. આપણે મોટાભાગે એવું જ વિચારે, હા જો ને પેલા શાંતિથી ફરે છે, પૈસા ફૂલ છે એટલે જોરદાર વાપરતા હશે. પણ સાદગી તો હોય. તમે જોયું હશે કે હમણાં જ મુકેશ અંબાણીના છોકરાના લગ્ન થઈ ગયા. આ એક્ઝામ્પલ એટલા માટે આપું છું, અત્યારે રિસન્ટ છે. હવે મુકેશ અંબાણી આટલા બધા પૈસાદાર છે, આખા ઓલ ઓવર વર્લ્ડમાં એમનો કારોબાર ફેલાયો છે, તો એકદમ સિમ્પલ સોબર કપડામાં હતા, બરાબર, કોઈ જાતનું અભિમાન ન હતું. તો મોટાભાગના આવા તો કેટલાય એક્ઝામ્પલ છે. આ તો એક ઉદ્યોગપતિ છે. આ ઉદ્યોગપતિનું ઉદાહરણ તમને એટલા માટે આપવું પડ્યું કારણ કે આપણો પાઠ ઉદ્યોગપતિએ જ લખ્યો છે, એટલે મેં તમને આવું ઉદાહરણ આપ્યું. બાકી સાદા જોઈએ તો આપણે સ્પોર્ટ્સ સાથે, રાજકારણ સાથે, આવા બધા ઘણા બધા સંકળાયેલા જે સાદગી વાળા જીવનવાળા છે. પણ અહીંયા આગળ એક્ઝામ્પલ મેં તમને એટલા માટે આપ્યું કારણ કે આપણો પાઠ ઉદ્યોગપતિએ જે નજરે જોયો છે એ પ્રમાણે રજૂ કર્યો છે. આગળ જોઈએ. હું હેમ્બર્ગ પહોંચ્યો ત્યારે હેમ્બર્ગમાં કામ કરતા મારા મિત્રોએ મારા માટે એક પાર્ટી ત્યાંના એક રેસ્ટોરાંમાં ગોઠવી હતી. બધા મિત્રો ભેગા થતા હોય એટલે કે તું ઇન્ડિયાથી આવ્યો છે બહુ સમય, તો ચલો આપણે પાર્ટી કરીએ છીએ. અમે રેસ્ટોરાંમાં પહોંચ્યા ત્યારે મેં જોયું કે ત્યાં ઘણા બધા ટેબલો ખાલી હતા. હવે આપણાથી ઊંધું, બરાબર. આપણે તો અહીંયા શનિવાર રવિવાર જઈએ ને તો બહાર વેઇટિંગમાં જ અડધો કલાક, 1.5 કલાક જેવો સમય નીકળી જાય. પણ અહીંયા તો શું થયું, લેખકના આશ્ચર્ય થયું, બધા ટેબલો ખાલી જ હતા. એક ટેબલ ઉપર એક યુવાન દંપતી પોતાનું ભોજન લઈ રહ્યું હતું.
યુવાન દંપતી, દંપતી એટલે પતિ પત્ની, એટલે માની લો કે જેના લગ્ન હમણાં થયા છે ને બહુ એજ નથી એવા હતા. ટેબલ ઉપર માત્ર 2 જ ડીશ હતી. કેટલી ખાલી? 2. મને થોડું આશ્ચર્ય થયું, આવું સાદું ખાણું, આવું કરવાનું કે આવું મંગાવ્યું ખાલી કે? છોકરો કંજૂસ લાગે છે. આપણે ત્યાં તો જુવાનડો છોકરીને લઈ રેસ્ટોરન્ટમાં જાય તો જાત જાતની વાનગીઓથી તેને આંજી નાખે. બરાબર. હવે જો આની અંદર કહેવા શું મગજ, આપણા દાખલા કે ઇન્ડિયાની અંદર આવું હોય અને કોઈક યુવાન પોતાની પેલી જેની સાથે લગ્ન થયા છે એને લઈને ગયો હોય તો તેને આંજી નાખવા માટે કે હું કેટલો પૈસાદાર છું. ના ખાવું હોય ને તો પણ જાત જાતની વાનગીઓથી આંજી નાખે. આંજી નાખે એટલે સામેવાળાને ચકિત કરી દેવું. બરાબર, કે સામેવાળા ઉપર પ્રભાવ પાડવા માટે કાર્ય કરવું, એને કહેવાય આંજી નાખવું. હવે જો અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે, આપણે મોટાભાગના દેખાદેખીમાં બહુ જોઈએ છીએ. બરાબર, જે વસ્તુની જરૂર નથી હોતી છતાં પણ દેખાદેખી માટે એ વસ્તુ આપણે મંગાવી તો દઈએ જ છે. બરાબર, એ હજુ આગળના એક્ઝામ્પલમાં આવશે એનું. બીજી એક ટેબલ ઉપર કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ હતી, સામેના ટેબલ પર, લેખકની બરાબર સામે. વેટર આવે અને એમની દરેક ડીશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસી જાય. દરેક જણ બધું જ ખાઈ જાય, ડીશમાં એકેય દાણો છાંડે નહીં. બરાબર, જો હવે શું હતા, દાણો છાંડે નહીં. છાંડે નહીં એટલે એક પણ છોડે નહીં, બધું જ ખાઈ જાય. હવે પહેલી નજરે આપણને એમ લાગે પૂરેપૂરું વસૂલ કરતા લાગે છે, પણ વાસ્તવમાં દરેક જગ્યાએ વસૂલ કરવાનો ભાવ નથી હોતો. આમનો ભાવ જરા જુદો છે, એ આપણે જોઈએ. રેસ્ટોરન્ટમાં ગીર્દી નહીં હોવાથી ખાણું ઝટ આવ્યું અને અમારે બીજા ઘણા કામો હોવાથી ખાણું જલ્દી પતાવ્યું. ખાઈને અમે ઉઠ્યા ત્યારે લગભગ નહીં તો અમે મંગાવેલ ભોજનમાંથી 3જા ભાગનું ભોજન અમારી ડીશોમાં છંડાયેલું હતું. હવે થયું શું કે આ લોકોએ ફટાફટ આવી ગયું. આપણે પહેલા જોઈ ગીર્દી તો હતી નહીં, એટલે ફટાફટ બધી વસ્તુ આવી ગઈ, પણ શું થયું, 3જા ભાગનું ખાવાનું પડી ગયું. બરાબર, દરેક જણ પેલું સારી એક જ મિનિટ બેટા, આપણે એક લાઈન રહી ગઈ છે એ જરા જોઈ લઈએ. જો કે અમે એમના તરફ જાજુ ધ્યાન આપ્યું નહીં, કેમ કે અમે અમારા ખાવાનામાં પડ્યા હતા. અમને સારી એવી ભૂખ લાગેલી એટલે મારા સ્થાનિક મિત્રોએ ઘણું બધું ખાવાનું મંગાવેલું. બરાબર, જરૂર કરતા વધારે મંગાવી દીધેલું, કે ભાઈ જેટલી જરૂર હોય એટલું આપણે મંગાવીએ તો બરાબર. પણ આપણે તો શું કર્યું હતું કે દાખલે કે આ લેખક આવે છે ઇન્ડિયાથી, એટલે ઘણી વાર શું હોય, આપણું વસ્તુ દેખાડા માટે હોય છે, એ વસ્તુ અહીંયા બતાવવા માંગે છે લેખક. એટલે પેલા મિત્રો કે લાવ ને આવે છે, થોડીક છાપ તો પાડીએ કે ભાઈ જો તું ઇન્ડિયાથી આવ્યો ને અમે તારા માટે આટલું બધું મંગાવડાવ્યું છે. હવે આપણે જે પેરેગ્રાફ જોઈએ ફરીથી આગળ. રેસ્ટોરન્ટમાં ગીર્દી નહીં હોવાથી ખાણું ઝટ આવ્યું અને અમારે બીજા ઘણા કામો હોવાથી અમે ખાણું જલ્દી પતાવ્યું. ખાઈને અમે ઉઠ્યા ત્યારે લગભગ નહીં તો અમે મંગાવેલ ભોજનમાંથી 3જા ભાગનું ભોજન અમારી ડીશોમાં છંડાયેલું હતું. હમણાં આગળ વાત કરી, ફરીથી તો પણ કહી દઈએ આપણે, 3જા ભાગનું ભોજન તો પડ્યું જ રહ્યું. જો હવે આ લોકો ઊભા થઈ જશે. હવે જો આગળ શું ઘટના બને છે. અમે હજી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા તેવામાં કોઈક અમને બોલાવે, કોકે કોલ આપ્યો એમને. અમે જોયું તો પેલી વૃદ્ધ સ્ત્રીઓ અમારા વિશે રેસ્ટોરન્ટના માલિક સાથે કંઈક વાત કરી રહી હતી. જ્યારે એમણે અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી ત્યારે અમને સમજાયું કે અમે આટલો બધો ખોરાક અમારી ડીશમાં છોડીને ઊભા થઈ ગયેલા, એ તેમને ગમ્યું નહોતું. લેખક ત્યાં આગળ ગયા હતા જર્મની, અને એનું શહેર હતું હેમ્બર્ગ. બરાબર, આ આગળ જોયું આપણે, ફરીથી ધ્યાન રાખો. જો શહેરનું નામ હતું હેમ્બર્ગ અને જર્મનીમાં આવેલું છે, એટલે ત્યાંની ભાષા બોલતા હોય. બરાબર, પછી લેખક કે અમને ક્યારે ખબર પડી કે જે વ્યક્તિ હતો રેસ્ટોરન્ટને એમની સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી. હવે આ લોકોનો વૃદ્ધ સ્ત્રીઓનો વાંધો શું હતો કે આ લોકોએ આટલો ખોરાક બગાડ્યો કેમ. બરાબર, હવે આપણે ઇન્ડિયામાં હોય, હવે એવો જ જવાબ આ લોકો ત્યાં આપશે. આપણે ત્યાં કોઈ હોય, આપણે તમે હોટલમાં જમવા ગયા કોઈ એમ કે યાર તે ભાજીપાઉં મંગાવ્યો તો કેમ ખાલી રાખ્યું, કેમ આટલું ના ખાધું, તો આપણને શું થાય, એ બે પૈસા મારા, બધું મારું, તું મને કહેવા વાળો કોણ. તો બસ એવી જ માનસિકતા આ લોકોની અહીંયા આગળ છે. અમને થયું કે તેઓ નાહકના ખણ ખોદ્યા છે. ખણ ખોદ્યા એટલે લોકોના દોષો બતાવવા, બીજાના દોષ જોઈને એના વિશે બીજા 2-3 જણના કહેવું. ટૂંકમાં સાદી ભાષામાં બીજાના કાર્યમાં વધારે પડતો ઇન્ટરેસ્ટ લેવો. એટલે અમે એમને કહી દીધું
અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાધું અને કેટલું છાંડવું એની તમારે શું પંચાત. બરાબર, જો કે અમે કેટલું ખાધું કેટલું છાંડ્યું કેટલું છોડ્યું તમારે શું લેવા દેવા. હવે જો આ એક પ્રકારની બે જવાબદારી, ઉદ્ધતાઈ, પૈસાનો પાવર, બરાબર, અને અર્થ વગરની દલીલો, આ એના જેવું જ થયું ને. હવે તમને નવાઈ લાગશે કે સર આમાં તો શું મોટી વાત છે કે પૈસા મંગાયા તેમને ખાવું હોય તો ખાય, ના ખાવું હોય તો ના ખાય, પૈસા તો આપી દીધા છે ને. પણ આપણે જે ભોજન છોડી દઈએ છીએ તો આપણે એવું વિચારવું જોઈએ કે હજુ કેટલાય બાળકો એવા છે જે કુપોષણથી પીડાય છે, અન્નનો દાણો ખાવા મળતો નથી, કેટલાય દેશો છે જે ગરીબી ભૂખમરો છે. બરાબર, તે અન્ન ઉપયોગ થઈ શકે છે, બરાબર, બીજી જગ્યાએ પણ થઈ શકે છે. તમે જોયું હશે કે આજકાલ વૈભવી લગ્નો થાય, બરાબર, આપણે પ્રસંગમાં ઘણા એવા પ્રસંગમાં આપણે ગયા છે ત્યાં આપણે જોઈએ છે કે ખાવું હોય ઓછું, કોઈ કાઉન્ટર છે, દાખલા કે એનો ટેસ્ટ પહેલા કર્યો નથી, આખી પ્લેટ ભરી લેવા, પછી ના ખાવું હોય ને એટલે પછી સીધી ખૂણામાં જઈને નાખી દે, તે અન્નનો બગાડ થયો. હવે તો ઘણી બધી એવી સેવાભાવી સંસ્થાઓ આવી છે કે જે તમે લગ્ન પ્રસંગમાં વધેલું ભોજન હોય તે લઈ જાય છે અને જે લોકો જરૂરિયાતવાળા હોય એમને સર્વ પણ કરે છે, વહેંચે છે. બરાબર, વેચે છે નહીં, વહેંચે છે. આ બેમાં ફેર છે. વેચે છે એટલે પૈસાથી કરવું અને વહેંચે છે એટલે એમને આપવું. હવે શું થઈ ગયું, પેલી વૃદ્ધ સ્ત્રીઓ તો ગુસ્સે થઈ ગઈ, બરાબર, હવે એમને ગુસ્સો ચડ્યો. અત્યાર સુધી સારી રીતે વાત કરી હતી. તેમાંની એક જણીએ પોતાનો ફોન કાઢ્યો અને કોઈકની સાથે વાત કરી. થોડી વારમાં તો સોશિયલ સિક્યુરિટીનો યુનિફોર્મ પહેરેલો એક જણ ત્યાં આવી પહોંચ્યો. જે બધું બન્યું તે જાણીને તેણે તો અમને 50 યુરોનો દંડ કર્યો. કેટલો દંડ કરી દીધો? જો 50 યુરોનો દંડ. કોને બોલાવ્યો હતો? પેલા સોશિયલ સિક્યુરિટીના અધિકારીને બોલાવ્યો હતો ને. સોશિયલ સિક્યુરિટીનો યુનિફોર્મ, એનો પ્રોપર યુનિફોર્મ હતો, આવ્યો અને 50 યુરો. હવે યુરો એટલે શું? તો જેમ આપણે ઇન્ડિયામાં રૂપિયા છે, અમેરિકામાં બીજી કન્ટ્રીમાં ડોલર છે, એમ યુરોપના દેશોએ ભેગા થઈને એક ચલણ બનાવ્યું છે, તો એનું નામ છે યુરો. યુરોપિયન કન્ટ્રીઝ જે સાથે કનેક્ટેડ હોય એ લોકોએ બનાવ્યું છે યુરો. બરાબર, એટલે 50 યુરોનો દંડ કરી નાખ્યો. કોના કહેવાથી થયો? પેલી વૃદ્ધ સ્ત્રીઓના કહેવાથી. અમે શાંત રહ્યા. સ્થાનિક મિત્રોએ 50 યુરોનો દંડ ચૂકવી દઈને તેમની પાસે ફરી પોતાની દિલગીરી વ્યક્ત કરી. હવે જો માફી પણ માંગી. હવે આ લોકોને ખબર છે સોશિયલ સિક્યુરિટી વાળો એટલે એ પ્રોપર જે વ્યક્તિ સોશિયલ સિક્યુરિટી યુનિફોર્મ પહેરેલો આવ્યો હતો એને 50 યુરોનો દંડ કર્યો. હવે ત્યાંના લોકો તો જાણતા જ હતા મિત્રો કે ભાઈ હવે અહીંયા આગળ કઈ દલીલ થઈ શકે એમ છે નહીં, એટલે એમણે માફી માગી લીધી. હવે જે પેલો જે ઓફિસર બોલે છે એ ખરેખર દરેક વ્યક્તિ એ સમજવા જેવું છે. જો પેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી એમને કહ્યું, કડક, કે સારું કામ તો કર્યું નતું, એટલે કડક અવાજથી કે તમને જોઈતું હોય તેટલું જ, તમે ખાઈ શકતા હોય તેટલું જ મંગાવો. હવે જો અહીંયા ભાર મૂક્યો છે, જોઈતું હોય તેટલું અને ખાઈ શકતા હોય તેટલું જ મંગાવો. બરાબર, મંગાવો એની ના નથી, પૈસા તમારા છે, પણ કેટલું? બે કન્ડિશન આપી. જોઈતું હોય તો જેટલી તમારે જરૂર છે એટલી, અને ખાઈ શકતા હોય તો ભલે તમે મંગાવ્યું પણ તમે મંગાવતા પહેલા વિચારો કે હું ખાઈ શકીશ ખરો. પૈસા તમારા છે પણ સાધન સામગ્રી તો બધી સમાજની છે. બરાબર, કોઈ પણ ફૂડ બનાવવા માટે જે બધી વસ્તુઓ વપરાય છે, માની લો કે કોઈ ટામેટાના ભાવ વધે છે, બરાબર, કોઈ વૈભવી લગ્ન છે ત્યાં આગળ ટામેટા દાખલા કે એમને 500 કિલો ઓર્ડર કરી દીધો, એ 500 કિલો બજારમાંથી લેશે તો થશે શું? બજારમાં ઘટ પડશે. તો જે ટામેટા 100 રૂપિયા મળતા હશે એ હવે બજારમાં થઈ જશે 120. હવે પૈસા જ નડશે નહીં, પણ આ વધેલા 20 રૂપિયા, બરાબર, એ કોને નડશે? ગરીબ લોકોને નડશે, એ ખાઈ નહીં શકે. એટલે ઇન શોર્ટ તમે જે બગાડ કરો છો એ એક આખું ચક્ર છે, એ ફરીને કોઈકને ને કોઈકને તો ઇફેક્ટ કરે છે, તમને ખુદને પણ કરે છે પણ તમને ખબર હોતી નથી. દુનિયામાં હજી ઘણા એવા લોકો છે જે આ બધી સાધન સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે. એટલે કે આની અંદર તો મુખ્યત્વે ફૂડની જ વાત કરી છે. માટે આ સાધન સામગ્રીનો જરીકે બગાડ કરવાનો તમને કોઈ હક નથી. આ પ્રશ્ન મોટાભાગે પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. બરાબર,
કે ભાઈ સોશિયલ સિક્યુરિટી યુનિફોર્મે કઈ રીતે કર્યું. હવે જો આ બગાડ તો આપણે અત્યારે પણ જોઈ શકીએ છીએ. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી હોટલોમાં અનલિમિટેડ સિસ્ટમ શરૂ થઈ છે. પંજાબી હોય, ગુજરાતી હોય, કાઠિયાવાડી હોય કે પીઝા હોય, દરેક જગ્યાએ અનલિમિટેડ ચાલે છે. હવે તમે શું કરો છો કે ભાઈ મેં 400 કે 500 રૂપિયા પર પ્લેટ આપ્યા એટલે આ ખોરાક ઉપર હવે બધો મારો અધિકાર થઈ ગયો. એટલે ઘણા બધા શું કરે છે, મંગાવશે, બધું નહીં ભાવે, વેટરને બોલાવીને કહેશે ચલ વેટર આ પ્લેટ લઈ જાવ. અંદર જુઓ તો બધું પડ્યું હશે. ઘણા લોકો આજકાલ અનલિમિટેડ પીઝામાં જતા હોય છે તો ચીઝ વચ્ચે વાળો શું કરે છે, જો તમને કહું, ઘણા લોકો શું કરે, દાખલા કે આ ગોળ પીઝા હોય તો એમાં એ લોકો શું કરે છે કે વચ્ચે વાળો ભાગ છે ને, ચીઝ વાળો જે બધું હોય એ ખાઈ જાય છે, અને આટલો ભાગ જે સાઈડનો હોય એ બધું એમને એમ છૂટો મૂકી દે છે. તો આ પણ શું થયું, ખોરાકનો બગાડ થયો. પંજાબી મંગાવે છે, ગમે તે XYZ કંઈ પણ મંગાવે છે તો શું કરે છે, મુખ્ય વસ્તુ થઈ જાય, બીજું ફેંકી દે છે. પણ ખરેખર અહીંયા એવું વિચારવાનું નથી. આપણે જોયું ને કે આપણે બગાડ કરી રહ્યા છે અન્નનો, અને એ બગડેલું અન્ન પછી કોઈના કામમાં નથી આવતું ને સમાજમાં અવ્યવસ્થા તો ઊભી કરે છે. વ્યવસ્થાનું જે ચક્ર છે એ આખું ખોરવાય છે, માંગ અને પુરવઠા. તમે હવે આગળના સ્ટાન્ડર્ડમાં 11માં 12માં જશો, કોમર્સ લેશો એટલે તમને ખબર પડશે કે માંગ અને પુરવઠો, બરાબર, જેટલી જરૂર છે એટલો માર્કેટમાં પુરવઠો હોય તો ભાવ સ્થિર રહે. પણ જો માંગ વધી ગઈ ને પુરવઠો ઓછો છે તો મોંઘવારી વધી જાય. એટલે આપણે જે બગાડ કરીએ છીએ ઇન શોર્ટ દરેક જગ્યાએ અસર તો કરે જ છે. અમે છોભીલા પડી ગયા. અમારા હૃદયમાં અમને એમની વાત તદ્દન સાચી લાગી. હંમેશા કહે જ્યાં સુધી તમે અહંકારનો આંચડો ઓઢેલો હોય ત્યાં સુધી તમને સારા નકશાનું ભાન હોય નહીં. પણ જે ક્ષણે તમને તમારી પોતાની ભૂલ સમજાય ને એ જ વખત તમને સાચું આત્મજ્ઞાન થાય. એટલા માટે કહીએ છીએ ને કે ક્રોધનો આપણે ત્યાગ કરવો જોઈએ અને અહંકાર. ક્રોધ અને અહંકાર આ બે વસ્તુ એવી છે કે જે તમારી ભૂલ હશે ને એને ઢાંકી દેશે, તમને દેખાવા નહીં દે. પણ એ ક્રોધ અને અહંકાર આપણને, બીજાને તો નુકસાન કરે જ છે પણ સૌથી વધારે નુકસાન આપણને કરે છે. આવા ધનવાન દેશોના લોકોનું આવું માનસ જોઈને અમને અમારી જાત ઉપર શરમ ઉપજી. હવે થોડાક છોભીલા પડે, શરમ આવી. ખરેખર આપણે આવી બાબતોને ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આપણે તો ધનવાન નહીં પણ એવા દેશના નાગરિકો છીએ. આપણે તો આવી રીતના અભાવથી પીડાતા લોકોને નજર જોઈએ છે, બરાબર. હવે જો લેખક આપણને એક શીખ આપે છે, આ તો પૈસાદાર હતા, ધનવાન દેશ હતો, પણ આપણે આપણા ઇન્ડિયા દેશની વાત કરીએ તો આવા લોકોને તો આપણે નજર જોઈએ છે. ઘણી વાર જોઈએ છે ને, ભિખારી હોય છે, પછી કોઈક ગરીબો હોય છે જેમને 2 ટંકનું ખાવાનું પણ મળતું નથી, કારણ કે એ વસ્તુ ખરીદી શકતા નથી. મેં એક્ઝામ્પલ આપ્યું ને કે તમે જે બગાડ કરો છો એના હિસાબે એ વસ્તુનો બગાડ થઈ ગયો, એનો પુરવઠો ઓછો છે એટલે ભાવ એના હાઈ થશે. ભાવ એના હાઈ થશે એટલે અમીર વર્ગ તો ખરીદી લેશે, પણ જે જરૂરિયાત વાળો વર્ગ છે, મધ્યમ વર્ગને કાપ મૂકવો પડશે, ગરીબ વર્ગ એને ખરીદી નહીં શકે. એટલે શું થાય છે, ઇન શોર્ટ સમાજની અંદર શું થાય છે, એ સામગ્રીનો અભાવ થઈ જાય છે. છતાં આપણી આંખ ઉઘડતી નથી. આંખ ઉઘડતી એટલે આપણને હજુ પણ ભાન થતું નથી. ખોરાકની ચીજ વસ્તુઓનો આપણે બેફામ બગાડ કરીએ છીએ. મેં આગળ ડિટેલમાં એક્ઝામ્પલ આપીને સમજાવ્યું ને કે આપણે કઈ રીતના હોટલમાં, હવે તમે જોજો, હવે આ પાઠથી એક શીખ તમારે લેવાની છે. ઇન શોર્ટ તમે તમારાથી તો શરૂઆત કરી શકો કે ના ભાઈ ખાવાનો બગાડ કરવો નથી. તમે પણ ઘણા પ્રસંગોમાં જતા હશો, લગ્ન સમારંભમાં જતા હશો, હોટલમાં જતા હશો, તો તમારા આજથી એક નિયમ બનાવો કે ભાઈ ના, મારે જેટલી જરૂર છે એટલું હું ખાવાનું મંગાવીશ, બીજું મારે નથી જરૂર એનો હું બગાડ કરીશ નહીં. અને પેરેન્ટ્સને પણ સમજાવો, તમારા રિલેટિવને પણ સમજાવો. આખરે આપણે સમાજના એક જવાબદાર નાગરિક છીએ. આ ઘટનાએ અમને બરાબર પાઠ ભણાવ્યો એટલે શીખ આપી. અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ આપ્યો. આજથી નક્કી કર્યું કે હવે અમે નહીં કરીએ. અમને દંડ ભર્યાની જે ટિકિટ મળી તેની ફોટો સ્ટેટ નકલ કરાવી. આપણે શું કર્યું, ફોટો સ્ટેટ નકલ કરી, દરેકે યાદગીરી રૂપે પાસે લઈ લીધી. અમે તે અમારા ઓરડાની દિવાલ ઉપર ચોંટાડીને રાખી છે. લેખકે શું કર્યું કે આ જે વસ્તુ હતું એ ઓરડાની દિવાલ ઉપર ચોંટાડી દીધું. શું કર્યું, શેના માટે, તો અમને કાયમ ઢંઢોળવા કે કોઈએ ક્યારેય કશાનોય બગાડ કરવાનો છે નહીં. ઢંઢોળવું એટલે દાખલા કે આપણે અર્ધ જાગ્રત અવસ્થામાં હોઈએ અને કોઈ એટલે ભાગ ફટાફટ ભાગવું પડશે. ઘણી વાર છે આપણે કોઈક વિચારોમાં ખોવાઈ ગયા હોય
જ્યારે બાજુવાળો આપણને સેજ આમ હાથ પકડીને આમ સેજ હલાવે ત્યારે આપણે આમ જાગ્યા, હા શું હતું. પણ અહીંયા ઢંઢોળવું એટલે એ રીતનું ઢંઢોળવું નથી. અહીંયા ઢંઢોળવાનો અર્થ કયો લીધો છે કે જ્યારે લેખક કે અમને એવું વિચાર આવે કે અમે કંઈક ખોરાકનો બગાડ કર્યો છે કે આ કર્યું છે તો આ અમે જોઈશું. પેલી દંડ ભર્યાની પહોંચ આપી હતી ને, ફોટો સ્ટેટ નકલ, દંડ ભર્યાની રિસિપ્ટ જે મળી હતી, 50 યુરોનો દંડ કર્યો હતો. કેટલો કર્યો હતો? 50 યુરોનો જે દંડ કર્યો હતો ને એની એમણે ઝેરોક્સ કઢાઈ ઉપર ચોંટાડી દીધી દિવાલ ઉપર, એટલે કે કાયમ એમને ખબર પડે. તો આમ આ પાઠમાંથી આપણને શીખ મળે છે કે આપણે ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં. તો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જો ચેનલ ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને ભવિષ્યમાં પણ ગુજરાતીના આ વિડીયો મળતા રહે અને તમને અભ્યાસક્રમમાં અભ્યાસ જે તમારે કરવો છે એમાં તમારે સરળતા રહે. બરાબર? ધન્યવાદ.